નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં ખેતીવાડી વિભાગની ખેડૂતો માટે એવી અગત્યની યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજનાનું નામ છે તાર ફેન્સિંગ સહાય યોજના। એના વિશે આપણે માહિતી એક જ વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલાં વિડીયોમાં તમે નવા હો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તાર ફેન્સિંગ સહાય યોજનાના મુખ્ય હેતુ અને સહાય: ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ભૂંડ, રોજ, નીલગાય જેવા વન્ય પ્રાણીઓ નુકસાન કરતા હોય છે, જેથી આવા વન્ય પ્રાણીઓથી પાકને બચાવવા માટે ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવવાની જરૂરિયાત પડતી હોય છે, જેથી ખેડૂતોને ખેતરની ફરતે કાંટાળી તારની વાડ બનાવી શકે છે। તેના હેતુથી ખેતીવાડી વિભાગ દ્વારા તાર ફેન્સિંગ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। આ યોજનાના લાભ ગુજરાતના રાજ્યના તમામ ખેડૂતોને ખાતેદાર મળવાપાત્ર થશે। પછી તે કોઈપણ વર્ગના ખેડૂતો હોય, ધારો કે SC, ST, OBC, જનરલ, કોઈપણ વર્ગના ખેડૂતોને ખાતેદારની મેળવી શકશે। આ યોજનાના અંતર્ગત તમામ ખેડૂતો ખાતેદારોને કુલ ખર્ચના 50% અથવા વધુમાં વધુ રનિંગ મીટર દીઠ ₹200 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળવાપાત્ર થશે અને સહાયની રકમ છે તે DBTના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે। આ યોજનાના અંતર્ગત ઓછામાં ઓછા 2 હેક્ટર વિસ્તાર માટે સહાય મળવાપાત્ર થશે, અથવા તો 2 હેક્ટર પૂરું ન થાય તો ખેડૂતો વ્યક્તિગત અથવા કન્સલ્ટ બનાવી લાભ મેળવી શકે છે। ખેડૂતોને અગાઉ ક્યારેય સોલાર તાર ફેન્સિંગ બનાવવા માટે યોજનાનો લાભ લીધેલો હશે તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે નહીં। આ યોજનાનો લાભ આજીવનમાં એક વખત જ મળવાપાત્ર થશે। તો મિત્રો, હવે અરજી ક્યાં ક્યાં કરવી તેના વિશે ચર્ચા કરીશું। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વર્ષ 2024 અને 25 ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલ છે। તેની તારીખ છે 12/2/2025 થી 18/2/2025 સુધીમાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકાશે। મિત્રો, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની પણ આપણે ચર્ચા કરીશું। તો એના માટે જાતિનો દાખલો SC અને ST માટે, અને દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર લાગુ પડે તો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ગામ નમૂના નંબર 7 ની 12 અને 8 આની ઉતારાની નકલ, બેંક પાસબુક પ્રથમ પેજની નકલ, રદ કરેલા ચેક અને સંબંધી પત્રક સંયુક્ત ખાતેદાર માટે રહેશે। તો મિત્રો, જ્યારે તમારે પાસે અરજી ફોર્મની પ્રિન્ટ માગે તો અરજી ફોર્મની સાથે આટલા ડોક્યુમેન્ટ, એટલે કે તમારા તાલુકામાં આવેલી ખેતીવાડી વિભાગની કચેરી છે તમારે ત્યાં સબમિટ કરવાનું રહેશે અથવા તો ત્યાં જમા કરવાનું રહેશે। તો હવેથી મિત્રો, ખેડૂતો પોતાના ખેતરની ફરતે કાંટાળી વાડ બનાવી હોય તો અહીં ખેતીવાડી વિભાગની અગત્યની યોજના છે તાર ફેન્સિંગ સહાય યોજના, જે યોજના અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવે છે। તો મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।